પહેલો ગુણ સુંદરમય અંગ એટલે કે સુંદર શરીર. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર બિલકુલ યોગ્ય આકારનું હતું. એમની સુંદરતા અદ્વિતીય હતી. ભગવાન શ્રી કૃષ્ણનો બીજો ગુણ સર્વલક્ષણ સમન્વિત, બધા લક્ષણોથી યુક્ત. ભગવાન કૃષ્ણના વ્યક્તિત્વમાં સુંદર અને ઉદાત્ત ગુણોનો સમન્વય હતો, જેનાથી બધા પ્રસન્ન હતા. ભગવાન શ્રી કૃષ્ણનો ત્રીજો ગુણ એ હતો કે તેઓ રુચિપદ એટલે કે સુખદ હતા. કૃષ્ણનું ઝગમગતું વ્યક્તિત્વ જોઈને લોકોમાં સુખદ અહેસાસ ભરાઈ જતો હતો. એમની બાળલીલાથી એમણે પોતાની માતા યશોદાને સાર્વંગિક સુખનો અહેસાસ કરાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણનો ચોથો ગુણ એ હતો કે તેઓ તેજસયુક્ત તેજસ્વી હતા. ભગવાન શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ તેજોમય હતું. જેવી રીતે સૂરજ સતત પ્રકાશ આપે છે, તેવી જ રીતે તેમનું વ્યક્તિત્વ પણ પ્રકાશ ફેલાવવાવાળું હતું. અર્જુનને એમને નૈસર્ગિક આંખો આપી, જેનાથી તેઓ તેમના પરાભૌતિક રૂપનું દર્શન કરી શકે. ત્યારે અર્જુને જોયું કે ભગવાન પાસે હજારો ચાંદ, સૂરજ અને તારાઓની રોશની છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પાંચમો ગુણ શક્તિશાળી હતો અને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત શક્તિશાળી હતા. એમણે બળ પ્રયોગ કરીને દુનિયાને બરબાદ કરી રહેલા દુર્દાસ રાક્ષસોનો નાશ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણનો છઠ્ઠો ગુણ એ હતો કે તેઓમાં કોમળતા અને ઐશ્વર્ય હતું. કૃષ્ણ હંમેશા એક કિશોરની જેમ દેખાતા હતા. તેમનું વ્યક્તિત્વ કોમળતા અને નવીનતાથી પરિપૂર્ણ હતું. ભગવાન શ્રી કૃષ્ણનો સાતમો ગુણ એ હતો કે તેઓ વિવિધ ભાષાના જાણકાર હતા. ભગવાન શ્રી કૃષ્ણનો આઠમો ગુણ એ હતો કે તેઓ સત્યવાદી હતા. કદી પણ તેઓ જૂઠું ન બોલતા. સત્ય બોલવાવાળા પર લોકો સરળતાથી વિશ્વાસ કરી લે છે. આવા લોકોને સહયોગી અને જન સામાન્યનો આદર મળે છે. ભગવાન શ્રી કૃષ્ણનો નવમો ગુણ એ હતો કે તેઓ પ્રિય વચન બોલવાવાળા હતા. ફક્ત સત્ય બોલવું એ પૂરતું હોતું નથી, બોલવામાં મધુરતા હોવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણમાં દસમો ગુણ એ હતો કે વાકપટુ. ભગવાન શ્રી કૃષ્ણ સારા વક્તા હતા. કોઈ પણ વાર્તાને તેઓ આકર્ષક અંદાજમાં પ્રસ્તુત કરવાની કળામાં પારંગત હતા. ભગવાન શ્રી કૃષ્ણમાં 11મો ગુણ એ હતો કે તેઓ સુપંડિત સર્વજ્ઞાતા હતા. ભગવાન શ્રી કૃષ્ણમાં 12મો ગુણ બુદ્ધિશાળી, 13મો ગુણ પ્રતિભા સંપન્તિ, 14મો ગુણ કલા નિપુણ. ભગવાન શ્રી કૃષ્ણ બધા કલાઓમાં પ્રવીણ હતા. ભગવાન શ્રી કૃષ્ણનો 15મો ગુણ ચતુર અને ચાલાક હતા. 16મો ગુણ દક્ષ પ્રવીણ, 17મો ગુણ તજ્ઞ, 17મો ગુણ તેમનામાં એ હતો કે તેઓ દૃઢ સંકલ્પી હતા. 19મો ગુણ તેમનામાં દેશ કાળપાત્રાઓનું જ્ઞાન હતું. 20મો ગુણ તેઓનો એ હતો કે તેઓ શાસ્ત્ર પ્રત્યે સન્માન રાખતા હતા. 21મો ગુણ પવિત્રતા, 22મો ગુણ વશી જીતેન્દ્રિય, 23મો ગુણ ધૈર્ય, 24મો ગુણ સહનશીલતા, 25મો ગુણ ક્ષમાશીલ, 26મો ગુણ ગંભીર, 27મો ગુણ સંતુષ્ટતા, 28મો ગુણ સંભાવ, 29મો ગુણ દાનવીર, 30મો ગુણ ધાર્મિક, 31મો ગુણ શૂરવીર, 32મો ગુણ કરુણા, 34મો ગુણ સૌમ્યતા, 35મો ગુણ વિનય, 36મો ગુણ આત્મપ્રશંસા પ્રત્યે સંકોચન, 38મો અને મહત્વનો ગુણ શરણાર્થીઓ માટે આશ્રય.
38મો ગુણ હંમેશા સુખી. 39મો ગુણ સર્વશ્રેષ્ઠ છે, તોને પ્રેમ કરવાવાળો. 40મો ગુણ પ્રેમવશ. ભગવાન શ્રી કૃષ્ણનો 41મો ગુણ એટલે કે બધાનું ભલું ઈચ્છવાવાળા. 42મો ગુણ પ્રતાપી. 43મો ગુણ કીર્તિ. 44મો સ્વભાવી મધુર. 45મો ગુણ સાધુ સમાશ્રય. 46મો ગુણ નારી ગણ મનોહારી. 47મો ગુણ સર્વ આરાધ્ય. 48મો ગુણ સમુદ્રીવાદ. 49મો ગુણ મહાનતા. 50મો અને મહત્વપૂર્ણ સર્વશક્તિમાન ઈશ્વર. 51મો ગુણ સ્વનિયંત્રિત. 52મો ગુણ બધું જ જાણવાવાળો. 53મો ગુણ હંમેશા નવીન. 54મો ગુણ સંચિદાનંદ વિગ્રહ. 55મો ગુણ સર્વસિદ્ધ. 56મો ગુણ ચિંતનથી પરે મહાશક્તિ. 57મો ગુણ કોટી બ્રહ્માનંદ વિગ્રહ. 58મો ગુણ બધા અવતારોનો આધાર. 59મો ગુણ સદગતિદાયક. 60મો ગુણ મોક્ષ પ્રાપ્ત કરવાવાળાઓનું ધ્યાનાકર્ષણ કેન્દ્ર. 61મો ગુણ અદ્ભુત ચમત્કાર. 62મો ગુણ ચાતુર્ય માધુર્ય. 63મો ગુણ એ છે કે તેઓ પોતાની મુરલી દ્વારા ત્રણેય લોકને જીતી શકે છે, વિજય મેળવી શકે છે. 64મો અને છેલ્લો ગુણ તેમનો એ છે કે તેઓ અસાધારણ રૂપલા વણ્ય. ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા અસાધારણ હતી. આ 64 ગુણોમાંથી મોટા ભાગના ગુણો સામાન્ય માણસમાં જોઈ શકાય છે, પરંતુ કેટલાક ગુણો એવા છે જે નિશ્ચિત રીતે ઈશ્વરમાં જ જોવા મળે છે. સમયની માંગ અનુસાર ભગવાન કૃષ્ણ કેટલાક ગુણોને અલગ પરિપ્રેક્ષકમાં રાખીને આપણને એમનાથી પ્રેરણા ગ્રહણ કરી શકીએ છીએ. એમાંથી કેટલાક તો સતત પ્રયત્નથી પ્રાપ્ત કરી શકાય છે. કેટલાક ગુણો જન્મજાત હોય છે. મને લાગે છે કે જેઓ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા ઈચ્છે છે, એમના માટે આ 64 ગુણોનું વર્ણન સૂચનાપ્રદ અને મદદરૂપ સાબિત થશે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણના 64 ગુણો અર્થાત કળાઓ વિશે વર્ણનમાં જોવા માંગતા હોય તો કોમેન્ટ કરો. જો તમે સાચા ગુરુ કોને કહેવાય તેના વિશે જાણવા માંગતા હોય તો અમે પહેલાંથી જ ગુરુના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વિડીયો બનાવેલ છે, તો તેને જોવાનું ભૂલશો નહીં.